તો રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો ત્રીજો દિવસ છે, ત્યારે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં પણ સસ્તા અનાજની દુકાનદારોએ બંધ પાડ્યો। છોટાઉદેપુર જિલ્લામાં 365 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે। સસ્તા અનાજની દુકાનદારોની 20 જેટલી માંગણીઓને લઈને હડતાળ ઉપર છે। હડતાળના કારણે જિલ્લામાં તમામ દુકાનો બંધ હાલતમાં છે। અલગ અલગ મુદ્દાઓને લઈને સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ પાડી। જ્યાં સુધી સરકાર તેઓની માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। માંગણીઓ એવી છે જે વર્ષોથી પડતર પડી રહી છે અને એમાં મુખ્ય માંગણી અમને યોગ્ય કમિશન મળે એની છે। જે સરકાર અમને પૂરતું કમિશન આપતી નથી એનાથી અમારું પોષણ થતું નથી। બીજું બાયોમેટ્રિક એસએમસી કમિટીની જે બાયોમેટ્રિક 80% જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી માંગણીને લાગણી છે। તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે